રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રી એટલે માં શક્તિના આરાધનાનો પર્વ। નવરાત્રીમાં મહિલાઓ ગરબેભૂમિમાં શક્તિની આરાધના કરે છે। હાલના સમયમાં ડીજેના ઘોંઘાટિયા અવાજ વચ્ચે અસલ બે તાળીના ત્રણ તાળી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે। આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ શેરી ગરબા મહોત્સવ ગિરિરાજ ઇન્ટરનેશનલ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો। પરંપરાગત રીતે તાલ અને લયના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્ય કલા અને સ્નેહસભર માહોલે સમગ્ર પરિવારને ભક્તિમય બનાવ્યો હતો અને શેરી ગરબા હરીફાઈમાં 8 જેટલી શેરીઓની બહેનોએ ભાગ લઈ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી, જેમાં પ્રથમ ક્રમે જય માતાજી ગરબા ગ્રુપ રાજપીપળા, બીજા ક્રમે સ્ટેશન રોડ રાજપીપળા અને ત્રીજા ક્રમે બે શેરી રજપૂત ફળિયું રાજપીપળા અને બ્રહ્મકુમારી સ્ટેશન રોડ રાજપીપળા વિજેતા થતા વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ભાગ લેનાર તમામ બહેનો લાણી અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ પરમાર, ચેતનભાઈ લુખી, ટ્રસ્ટી ચંદ્રેશભાઈ ધંધુકિયા, નગર સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી છે। પરંતુ અસલ તો માની આરાધના માટે જે માથે ગરબે અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એને જ ગરબા કહેવાય, જે માટે આજે રાજપીપળાની મહિલાઓ દ્વારા ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાયા હતા અને આ ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી, જેને જોવા લોક ટોળા ઉમટ્યા હતા અને આજની પેઢીને આ પ્રાચીન ગરબા માટે પ્રોત્સાહિત કર્યા હતા। પહેલાના સમયની અંદર જે રીતે પ્રાચીન ગરબા ગવાતા હતા, ગામની અંદર લોકો, બહેનો સૌ ભેગા મળીને પ્રાચીન ગરબા ગાતા હતા। એક જણ ગાય અને અન્ય મહિલાઓ ઝીલતા હતા। આ ગરબાની જે પદ્ધતિ હતી તે ખરી આપણી પ્રાચીન પદ્ધતિ હતી અને માતાજીની આરાધનાનું એ જ ખરત પર્વ કહેવાય। કારણ કે આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમોએ જગ્યા લઈ લીધી છે, ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે। છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે, જીતી પણ રહ્યા છે અને આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગરબાને ગાય છે અને જૂની સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડે છે। અમારી સંસ્થા જન કલ્યાણ સેવા દ્વારા શેરી ગરબા 2025નું આયોજન કરેલું છે। આજના ડીજેના યુગમાં અને નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે, શેરી ગરબા, જે પહેલાં શેરીઓમાં ગવાતું હતું, એમાં એક જણ ગરબો ગાય અને બીજા ઝીલે, તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે। અમે 2-3 વર્ષથી, બહુ વર્ષોથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને એમાં અમને સારો એવો આવકાર મળે છે। અને આ વખતે અમારે ત્યાં 8 થી 10 શેરીએ ગરબામાં ભાગ લીધો છે અને આમ જોવા જઈએ તો રાજપીપળાની લગભગ બધી શેરીઓએ આમાં ભાગ લીધો છે અને જે નાની નાની દીકરીઓ છે એ પણ આપણી પરંપરા આગળ ચાલુ રાખી શકે છે। એટલે એમની નજરની સામે આ માતા એમની ગરબો કરે કે આ દીકરીની સામે શેરી ગરબો
આ અમારી થીમ છે. આ શેરી ગરબા એ આપણો જૂનો પારંપરિક ગરબો છે કે જે હમણાં લુપ્ત થવાને આરે આવ્યો છે, પણ આ શેરી ગરબો ચાલુ રહે, આપણી પરંપરા ચાલુ રહે એ રીતે અમે પ્રયાસ કર્યો છે અને આગળ પણ ચાલુ રાખીશું અને એમાં અમને સારો એવો સહકાર મળે છે.